ચાલો આજે આપણે કમ્પ્યુટરની દુનિયાના એક બહુ જ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સવાલ એ છે કે એક મશીન જે ફક્ત સૂચનાઓનું પાલન કરવા માટે બન્યું છે એ પોતાની મેળે પસંદગી કે નિર્ણય કેવી રીતે કરી શકે? વિચારો, જ્યારે આપણે એક ખોટો પાસવર્ડ નાખીએ છીએ અને તરત જ કમ્પ્યુટર કહે છે, ના, આ ખોટું છે. અથવા કોઈ ગેમમાં દુશ્મન આપણને જોતા જ આપણી પાછળ દોડવા લાગે છે. આ બધું કેવી રીતે થાય છે? કમ્પ્યુટર શું કરી રહ્યું હોય છે એ સમયે? જુઓ, આ કોઈ જાદુ નથી, પણ સાચું કહું તો જાદુથી ઓછું પણ નથી. અને આજ તો સૌથી મોટો કોયડો છે. જુઓ, કમ્પ્યુટરનું જે મગજ છે એટલે કે પ્રોસેસર એ તો એક સમયે એક જ કામ કરવા માટે બન્યું છે. લાઇન નંબર 1, પછી 2, પછી 3, બસ એક સીધી લીટીમાં આગળ વધવાનું. તો પછી આટલા જટિલ અને અણધાર્યા કામો એ કરી કેવી રીતે શકે છે? એ પોતાની સ્ક્રિપ્ટમાંથી બહાર કેવી રીતે નીકળે છે? તો આ આખી સમસ્યાનો ઉકેલ ફક્ત એક જ શબ્દમાં છે: જમ્પ. હા, જમ્પ. આ એક નાનકડી પણ એટલી શક્તિશાળી યુક્તિ છે જે કમ્પ્યુટરને પેલી સીધી લીટીમાં ચાલવાની મજબૂરીમાંથી આઝાદ કરે છે. આને છે ને આમ સમજો, માની લો કે પ્રોસેસર એક પુસ્તક વાંચી રહ્યું છે. પાનો નંબર 1, પછી 2, પછી 3, અને અચાનક એને એક સૂચના મળે છે કે જો જવાબ હા હોય તો અહીંથી સીધા પાના નંબર 50 પર પહોંચી જા. બસ આ જ છે જમ્પ. આ એક જ સૂચનાથી કોડને જાણે વિચારવાની અને અલગ રસ્તો પસંદ કરવાની તાકાત મળી જાય છે. અને સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ જ છે પ્રોસેસરનું ગુપ્ત હથિયાર. આ કોઈ સાધારણ ટેબલ નથી, સમજી ગયા? આ તો એવા આદેશોની ટૂલકીટ છે જેનો ઉપયોગ કરીને પ્રોગ્રામમાં તર્ક એટલે કે લોજિક અને બુદ્ધિનું નિર્માણ થાય છે. હવે આ શબ્દો જોઈને કદાચ થોડું અટપટું લાગી શકે, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આપણે આખા ટેબલને એકસાથે નથી સમજવાના. આપણે એને નાના નાના લોજિકલ ગ્રુપ્સમાં એટલે કે પરિવારોમાં વહેંચીને સમજીશું. તો ચાલો આ કોડને ભેદવાનું શરૂ કરીએ. અને સૌથી પહેલો પરિવાર છે સરખામણી અને જમ્પ પરિવાર. આનું કામ છે ને બિલકુલ એક જાસૂસ જેવું છે. એ શું કરે? બે વસ્તુઓની સરખામણી કરે અને પછી નક્કી કરે કે આગળ શું કરવાનું છે. આપણા પાસવર્ડ જેવી વસ્તુઓ આ જ પરિવારને કારણે કામ કરે છે. આ CJNE પર નજર નાખો. એનું પૂરું નામ છે કમ્પેર એન્ડ જમ્પ ઇફ નોટ ઇક્વલ. એટલે કે સરખામણી કરો અને જો સરખું ના હોય તો કૂદી જાઓ. જ્યારે આપણે પાસવર્ડ નાખીએ છીએ ત્યારે કમ્પ્યુટર બરાબર આ જ આદેશનો ઉપયોગ કરે છે. એ ચેક કરે છે શું યુઝરે નાખેલો પાસવર્ડ સાચા પાસવર્ડ જેવો નથી. જો જવાબ હા આવે તો એ તરત જ એરર મેસેજવાળા કોડ પર જમ્પ કરી જાય છે. તો જુઓ, આ કેટલું સરળ છે. CJNE એ તો થયો આદેશ, A, ડેટા એ બે વસ્તુઓ છે જેની સરખામણી કરવાની છે, અને લેબલ એ પેલું ગુપ્ત ઠેકાણું છે જ્યાં શરત સાચી પડે તો પહોંચી જવાનું છે. ખરું ને? દરેક સૂચના જાણે એક નાનકડી વાર્તા કહી રહી છે. ચાલો હવે આગળ વધીએ. હવે એવા પરિવારની વાત કરીએ જે કમ્પ્યુટરને એકનું એક જ કામ વારંવાર એટલે કે લૂપમાં કરવાની તાકાત આપે છે. સાચું કહું ને તો આના વગર વિડિયો સ્ટ્રીમિંગથી લઈને ગીતોની પ્લેલિસ્ટ સુધી કશું જ શક્ય ન બને. DJNZ આનો અર્થ છે ડિક્રીમેન્ટ એન્ડ જમ્પ ઇફ નોટ 0. એટલે કે એક ઘટાડો અને જો 0 ન હોય તો પાછા કૂદી જાઓ. આ છે ને બિલકુલ એક કાઉન્ટડાઉન ટાઈમર જેવું છે. આપણે પ્રોસેસરને કહીએ કે આ કામ 100 વાર કર, તો પ્રોસેસર દર વખતે કામ પતાવીને કાઉન્ટરમાંથી એક ઘટાડશે અને ચેક કરશે શું આપણે 0 પર પહોંચી ગયા, અને જ્યાં સુધી જવાબ ના હશે ત્યાં સુધી એ પાછું જમ્પ કરીને એ જ કામ કરતું રહેશે. અને હવે સૌથી છેલ્લે આપણે સૌથી મૂળભૂત અને પ્રાથમિક જમ્પ સૂચનાઓ પર આવીએ છીએ. આ પરિવારનો બસ એક જ સવાલ હોય છે: જવાબ 0 છે કે નહીં? અહીં જુઓ, આ બે વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. JZ એટલે જમ્પ ઇફ 0 અને JNZ એટલે જમ્પ ઇફ નોટ 0. કમ્પ્યુટર માટે આ બે રસ્તા છે: કાં તો ડાબે જાઓ કાં તો જમણે જાઓ. અને આવા જ નાના નાના નિર્ણયો પર મોટા મોટા પ્રોગ્રામ્સનો પાયો નખાય છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે આ જમ્પ કેવી રીતે કામ કરે છે. પણ એક સવાલ: શું દરેક નિર્ણય મફતમાં લેવાય છે? જવાબ છે ના. કમ્પ્યુટરની દુનિયામાં દરેક પસંદગીની, દરેક જમ્પની એક કિંમત હોય છે. આ કિંમત છે ને બે રીતે મપાય છે: બાઇટ્સ અને સાયકલ્સ. બાઇટ્સ એટલે કે કોડનું કદ,
મતલબ સૂચના મેમરીમાં કેટલી જગ્યા રોકે છે. અને સાયકલ્સ એટલે પ્રોસેસિંગનો સમય, મતલબ પ્રોસેસરને એ સૂચના પર કામ કરવામાં કેટલો સમય લાગે છે. સીધી વાત છે, ઓછી જગ્યા અને ઓછો સમય એટલે વધુ સારો, વધુ ઝડપી પ્રોગ્રામ. અહીં જુઓ, એક જ જેવું કામ કરતી આ બે DJZ સૂચનાઓ, એક 2 બાઇટ્સ લે છે અને બીજી 3. હવે કદાચ એમ લાગે કે 1 બાઇટથી શું ફેર પડે, પણ વિચારો, જ્યારે કોઈ સોફ્ટવેરમાં આવી લાખો નહીં, કરોડો સૂચનાઓ હોય, ત્યારે આ એક બાઇટની બચત જ નક્કી કરે છે કે એપ્લિકેશન ઝડપી ચાલશે કે ધીમી. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધું લેગોના નાના બ્લોક્સ જેવું છે. દરેક બ્લોક પોતે તો બહુ જ સરળ છે, પણ હવે એ જોવાનો સમય છે કે આ સરળ બ્લોક્સને જોડીને મોટા અને જટિલ બાંધકામ એટલે કે મોટા પ્રોગ્રામ્સ કેવી રીતે તૈયાર થાય છે. ચાલો DNZનો ઉપયોગ કરીને લૂપ કેવી રીતે બને છે એ જોઈએ. સૌથી પહેલાં આપણે કાઉન્ટરમાં એક નંબર નાખીએ છીએ. પછી જે કામ વારંવાર કરાવવું હોય એ કરીએ છીએ. અને પછી આવે છે DJNZ. પ્રોસેસર આપમેળે કાઉન્ટરમાંથી 1 ઓછો કરે છે અને ચેક કરે છે કે કાઉન્ટર 0 થયું કે નહીં. જો ના, તો એ પાછું જમ્પ કરીને બીજા સ્ટેપ પર જતું રહે છે. અને જો હા, તો એ આગળ વધે છે. કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી છે, નહીં? અને આ જ સૌથી મહત્વની વાત છે. આપણે દરરોજ જે પણ ટેકનોલોજી વાપરીએ છીએ, ભલે એ કોઈ એપ હોય, કોઈ ગેમ હોય કે પછી આખું ઓપરેટિંગ સિસ્ટમ હોય, એ દરેક વસ્તુના મૂળમાં આવા અબજોની સંખ્યામાં લેવાયેલા નાના નિર્ણયો છે. આ સિમ્પલ જમ્પ્સ એ જ આધુનિક કમ્પ્યુટિંગનું હૃદય છે. અને ચાલો, આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જો મશીનની તમામ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુદ્ધા આટલા સરળ હા કે નાવાળા જમ્પ્સ પર જ ટકેલી હોય, તો એનો ખરેખર અર્થ શું થાય? શું એ શક્ય છે કે આપણી પોતાની બુદ્ધિ પણ આવા જ કોઈ સરળ નિયમોનું એક અત્યંત જટિલ સંયોજન હોય? આ સવાલ પર વિચારવા જેવું ખરું.